હું કોણ છું, મારી પરંપરા કોણ, મારા દેશની દીકરી કે મારા દેશનું યુવાન મોબાઈલની સ્ક્રીન ખોલે અને લખવા જાય ને યુટ્યુબ કે ગૂગલમાં, એને યાદ આવવું જોઈએ કે મારો ગુરુ કોણ છે, મારો બાપ દાદો કોણ, મારાથી શું ડાઉનલોડ કરાય ને શું ન કરાય એટલું વિચારે તો બધું એની રીતે બરાબર થઈ જાય છે। હા, માતાઓ બહેનો બેઠા, આપણી પરંપરા ઉજળી, હું ઘણી વાર કહું કે આપણે ત્યાં લગ્ન થાય ને, અત્યારે ગામડું હોય શહેર હોય, આપણી જે પરંપરા ઉજળી જેને સાચી હોય એની વાત કરું, લગ્ન થાય ને કન્યાનો હસ્તમેળાપ થાય વરરાજાની હારે, અને દીકરી 18-20 વર્ષની કન્યા હોય ને એનો હાથ વરરાજાને આ સ્પર્શ થાય ને, આમ અડે ને, જ્યારે હસ્તમેળાપ થાય ત્યારે હાથનો વરરાજાનો આમ સ્પર્શ થાય, દીકરી ધ્રુજી જાય, આખી એક કંપારી શરીરમાં આવી જાય અને ધણનાટી શરીરમાં બોલી જાય દીકરીને। શું કામે? દીકરી મનોમન વિચારતી હોય આજ દી સુધીમાં એક મારો બાપ અને એક મારા ભાઈ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યું। એ ખાનદાનીની ધ્રુજારી હોય છે, એ ખાનદાનીની ધ્રુજારી હોય છે, એની કંપારી ચારિત્રની હોય છે। બાકી તો હાથના આંટીઓ નાખીને ડાયલે જતા હોય ને કોઈ પૂછે એ કોણ હતો, એ તો મારો બોયફ્રેન્ડ હતો, હે તને કરડે કાળોતરો નાગ, પછી કે ગઢવી આવું શું કામ બોલો, તો શું બોલવું હવે અમારે? અને ઈ પાછી બીજેથી ભાષણ કરે માઇક ઉપર આવીને, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે। ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે, હવે નો થાય ઉદ્ધાર। ઉદ્ધાર કરવો બહુ અઘરો છે। ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે, મનહર મુખે માનુની અને ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછા વીરો। એમને નથી થતું સાહેબ। લાખો ફૂલાણી હોય કે જામ રાવળ હોય કે શિવાજી હોય કે પ્રતાપ હોય કે દેવાજ બોદર હોય, કેના કેના આપણે આમાં નામ લેવા, એને ઉતાર્યું એ જનતાએ કેટલી તૈયારી કરી છે, કોક દીક વિચારજો। આ જારાનું યુદ્ધ થયું હતું સાહેબ, દાલા મથા જાડેજાઓ ચારણો એને આરે કેટલા કેટલા। કહેવાનો મારો અર્થ એ છે કે આટલી બધી વાતો પડી, હું તો સંક્ષિપ્તમાં તમને કહું છું। પહેલા તો અમે દરબાર ડેલી 6 મહિના વાર્તાઓ કરતા, તેથી અમારે સમય હતો એને હતો, હવે ટૂંકમાં પતાવવું જોઈએ, નકર વાહે કાંઈ વધે નહીં, એટલે અમે વાર્તા મોટી હોય એને સંક્ષિપ્તમાં અમે રજૂ કરી દઈએ એમ। હા, 2020 નો યુગ છે ને અત્યારે, એટલે એ પ્રમાણે અમારે આમ, પણ કહેવાનો મારો અર્થ આ અમે સંસ્કારની વાતો કરી તોય ઘણાને તકલીફ થાય। બોલો એ કે તમે સંસ્કારની વાતો કરો ને આમ શિક્ષણની વાતો કરો, તો આ શિક્ષણની નથી। અમે કઈ ના પાડી ભણવાનું બંધ કરી દો એમ કીધું કોઈ દી? બહુ ભણજો, પણ નથી, અમુક નથી। ઘણા તો એવું કહે છે કે કથાઓમાં પ્રોગ્રામમાં સમય બગાડે છે। એકચ્યુઅલી અત્યારે યુગ છે ભણતરનો, શિક્ષણનો, વિજ્ઞાનનો। કથાઓમાં કલાકો બગાડો, પ્રોગ્રામમાં બગાડો, રામધૂનમાં મંદિરોમાં બગાડો છો। એને મારે એટલું જ કેવું છે કે કથામાં પ્રોગ્રામમાં માણસ રાતે 2-4 કલાક બેહે, સંસ્કારની વાતો થાય, બધાય મળે, આટલા દાન થાય, મંદિરો બને, ગાયું માટે કંઈક થાય, દેશ માટે થાય, એ તમને સમય બગાડો લાગે। અને IPL માં કરોડો યુવાનો દુકાનો બંધ કરીને જામી ગયા હોય, એ હું અનુષ્ઠાન છે? એ અનુષ્ઠાન છે? હું કોઈનો વિરોધી નથી, મોજ કરો, ક્રિકેટ જો, બધું કરો, મારે કાંઈ મને વાંધો નથી, પણ એ અનુષ્ઠાન છે? એમાં કોઈએ કીધું કે આમાં સમય બગાડે છે, કેટલા સટા રમાય, કેટલા જીતી જાય, કેટલા હારી જાય, મરી જાય, એ તો બરોબર છે। મોઢામાં દાંત ન હોય ને એવા બાપા સકો માર્યો, શું થયું પણ સકો માર્યો, તમે શાંતિ રાખની હવે। અમુક તો આમ જમતા જમતા ઓલા ડાઇનિંગ ટેબલ પર જમતા જમતા ટીવી જોતા ને ઓલો દડો આમ દડ દડ કરતો બોલ જતો હોય તો ખાતા ખાતા પોતે આમ થઈ જાય। પણ તું સાનો મનો જમી લેની હવે ક્યાં? આપણે કોઈ વિરોધ નથી, પણ એમાં કરોડો રૂપિયા મળે છે એમને, કંપની આપે, સરકાર, બધું। અને આ દેશના માટે, ધર્મ માટે માથું આપે, સરહદ માથે શહીદ થઈ જાય, એને અમુક ટકા રકમ મળી જાય, પછી એના પરિવારનો કોઈ ભાવ નથી પૂછતું ને, એટલે ધરતીમાં આંચકા આવે છે, એમને નથી આવતા સાહેબ। અહીંયા કોઈ પણ દીકરી 18-20 વર્ષની દીકરી બેઠી હોય, એને એમ થાય કે મારે ઘરે વયું જવું છે, અત્યારે હાલીને એકલી વહી જાય આનંદથી, એને કોઈ બીક નથી। તમે એમ માનો છો કે દેશ આઝાદ થયો છે એટલે જઈ શકે છે? આઝાદ ભલે થઈ ગયો છે, પણ આજ પણ મારા તમારા દેશના યુવાનો હામી છાતીએ ગોળીઓ ખાઈને કાયમ લાશો આવે છે ને, એટલે આપણે આનંદ કરી છીએ, એમને નથી થતું સાહેબ। એટલે મારે ગીતો ગાવા, સાહિત્યની વાતો વચ્ચે વચ્ચે હજી બીજા રાઉન્ડમાં અમે આનંદ કરાવું છું, બધાને ન્યાય મળી જાય, પણ હું આવો વર્ગ મળ્યો એટલે સાચું મારે કહેવામાં રહેવાતું નથી, કારણ કે આ સાચું ઘી છે, ગમે એને પીવડાવાય નહીં સાચું ઘી। કોઈ દી સાચું ઘી ન ખાધું હોય એને 1 ગ્લાસ પાઈ દો ને એટલે ડોક્ટરને આવતા વાર લાગે તો પ્રોગ્રામ પૂરો થઈ ગયો હોય। હા, આપણાથી અહીં કોઈ કલાકાર એવું નથી કૂદકા મારે એવું, છતાંય તમે બધા સાંભળો છો, કારણ કે કચડો છે। લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય એવું। સોનાએ એકવાર પિત્તળને કીધેલું, પિત્તળ તું તો બહુ ઉજળું લાગે,
પિત્તળ કે એટલે તો તને કહું સોના મારી યારે ભળી જાય ઉજળું થઈ જાય ને વજન તારો વધી જાય સોનું કે ઉજળું થઈ જાય ને વજન વધી જાય પણ મારું કેરેટ મારું વલું ઘટી જાય કઈ વજન વધારવા વલા થોડા ઘટાડાય છે આપણી અસ્મિતાને ભૂલી પરંપરાને ભૂલી સંસ્કૃતિને ભૂલી અને કરોડપતિ ન થવાય તો મેલોના મેલથી વાલી લાગે અમને અમારી ઝૂંપડી કહેવાનો મારો અર્થ એવી મને એક સરસ ફરમાઈશ આવી છે એટલે વાતો તો ઘણી બધી છે પણ આ ગીત બહુ સરસ છે એટલે